હું થયું કેમ મોઢું ચડાઈને બેઠી છો? તો હું કરું? હું કરું એટલે પણ થયું છે હું પણ તમારા નાના ભાઈની વહુ એને શું કર્યું હવે પાછું? એને હું કર્યું એટલે કે કરતી જ નથી, ઈ તો વાંધો છે. તારે એનું કામ એવું છે, ન કરે તો કાઈ નહીં. તમારે એકને જ કામ કરવાના. વાડીએ લઈ જાવ તો વાડીનું કઈ કામ ના કરે, મન તડકો લાગે, હું કાળી પડી જાઉં એવા જ નાટક કરે. તો હું એક જ રૂપાડી છે? હું રૂપાડી નથી. અરે પણ ઈ શહેરમાં ભણી ગણીને મોટા થયા છે અને નો આ બધું આવડતું હોય, આપણે એને શીખવાડે ધીમે ધીમે. હું મારા બાપને શીખીને આવી હતી, હું આવીને શીખી ગઈ ને અહીંયા. પણ આને તો વાડી આવું જ નથી નસીબદાર ને મહારાણીને. પણ એને છે ને પ્રેમથી વાત કરાય એની હારે એટલે આવે, અને ફોલાવી તો આવે. કેટલી ફોન લાવી, પછી દેવાંગભાઈ કઈ કેતા નથી એને, અને તમે કોઈ કઈ ઘરમાં કેતું નથી એને. મારે થોડું કહેવાય, હવે નાના ભાઈના વહુ છે, મારે એને કહેવાય. તારે છે ને બાને વાત કરવાની, બા એને સમજાવશે, અને છે ને આપણે થોડુંક એને શીખવાડે. એવું કઈ ન હોય કે બધા શીખીને આવે. શીખીને કોઈ નું આવતું હોય, પણ શીખવું તો જોઈએ ને, શીખડાવવું તો એને. હું શીખવાની ના પાડે તને? કરતી જ નથી કઈ. આવી તો જોઈએ ને વાડીએ, અને આવે તો ત્યાં ઓયડીએ જઈને બેહી જાય. મન તડકો લાગે, હું કાળી પડી જાઉં, મારી સ્કિન આવી છે. કેટલી વખત કીધું કે આનું આમ કામ કર, આનું આમ કર, ઘેરે નથી કરતી કામ. ચૂલો તો કે મને ન ફાવે, મને ધુવાડો લાગે. અરે આ દેવાને છે ને પહેલા જ ના પાડી હતી, એટલે ભાઈ તું આ છે ને રહેવા દે. હા, આપણા ગામડાના માણસો આપણને શહેરના માણસો મેળ ન આવે, પણ દેવાંગી હેમજો ની લગ્ન કરીને લઈ આવ્યો અહીંયા. આમે દેવાંગભાઈ ને કરવું છે તો એની ઘરવાળી કામ કરે. દેવાંગ ઈ બિચારો શહેરમાં ભણતો થો, હવે આનું ક્યાં તું લઈને બેઠી? હું કરું છું ને કામ. હા બસ, એને ઘરવાળો ન કરે, ઘરવાળી તંબુરામાંથી કરે. અરે વાહ, તું છે ને આ જો આ માથાકૂટ છે ને તારે રોજે રોજ નહીં કરવાની. આપણે એને છે ને પ્રેમથી સમજાવવાની. ન હોય તો તું બાને વાત કરજે, બા એને સમજાવજે. તારથી ન સમજે તો ચારે હોય રોજ રોજ માથાકૂટ નહીં કરવાની. એટલે કામ ના કરે તો મારે કઈ કેવું નહીં. ઢહડો હું મારે એકલીને ઢહડવાનો છે આ ઘરમાં. હું એકલી જ ખાઉં છું. અરે તું એકલી નથી ખાતી બાપા, પણ એને છે ને આપણે આમ કેવાય બેનની જેમ રાખ ને તો ઈ તારું વાતે માને. તું સામે સામે તડાકા લેતી હોય ને તારો સ્વભાવ પાછો મને ખબર છે ને રાડે રાડે થઈ જ્યારે હોય ત્યારે. એટલે મારો સ્વભાવ કેવો છે? અરે એમ નથી કેતો, તારો સ્વભાવ એમ હારો જ છે, પણ આમ થોડોક અવાજ ભારે રહ્યો ને એટલે તું બધાની સામે રાડ્યું નાખતી હોય ને એવું લાગે. પ્રેમથી બોલતી તો એમ જ લાગે બસ બાંધે છે કોકાય, વરકા ભરતી એવું લાગે. હા, તમને તો આમે તમારા નાના ભાઈની બહુ જ સારી લાગે. હું તો સારી લાગતી જ નથી તમને. અરે તું પણ ક્યાંની વાત ક્યાં લઈ જાય છો? મને તો એમાં સારું લાગવાની વાત ક્યાં આવી? હે ના, તો હું શેર ના હોય તો સારા લાગતા હોય તમને. અમે તો હું ગામડાના ડોબા, ગામડામાં મોટા થયા, ગામડામાં ભણ્યા. એ ભગવાન! અરે અને ખેતરના કામ કરીએ એટલે અમે નો સારા લાગતા હોય. ખેતરનું કામ હું નથી કરતો, તું એકલી કરે છો? ના, તો તમને વાત કરું છું. ભાઈ હવે ઈ વાત નથી કરવી. તને મેં કીધું ને એટલું કર. તારે છે ને એની હારે પ્રેમથી વર્તન કરવાનું, એને પહોલાવવાના, એટલે બધું કરે. બધુંય કરી લીધું મેં. હા, તે કર્યું હોય, મને ખબર છે ને તે કેવી રીતે પ્રેમથી વાત કરી હોય. એટલે શું ખબર છે તમને? એટલે તમારે બાંધવાનો મૂલ લાગે મારી યાર હવાર હવારમાં. એમ નથી કેતો, બાંધવાની વાત નથી કરતો, પણ તારો અવાજ થોડો ભારે છે ને, તું ધીમે ધીમે બોલ ને તો વધારે સારું. એમ બીજું કઈ નહીં. તમે છે ને દેવાંગભાઈ ને વાત કરી દેજો. જો કે હું તો બાપા હે જાય જ કેવા આજે, કારણ કે મારથી કામ નથી થતું. બધાને હું થાકી જાઉં છું. એટલા દાળિયાના રોટલા ટીપવા, ખેતરનું કામ કરવું, ઢોરનું કરવું, ઘરનું કરવું. અરે પણ આ ઘરની તું મોટી હોવ છો, સમજાણું? એટલે થોડું ઘણું કામ તારા ભાગમાં વધારે આવે હું થઈ જાય. તું જ્યાં ઘાઈ જવાની છો. આટલા વર્ષથી કામ કરું છું ને, તો મોટી વહુ ને એમ હોય ને કે હવે નાની વહુ આવી તો પોરો ખાવું. ભગવાન આ બધું સારું. જો હું છે ને દેવાંગ હારે વાત કરી, બરાબર? દેવાંગ ને સમજાવી ભાઈ તું તારી ઘરવાળી સમજાય, નકર આ મારા ડખા થાય રોજ. સમજાવો તો સારું છે ને, પણ મને ખબર છે તમે કઈ બોલવાના જ નથી ઘરના કોઈ પાસે. બસ બાયડી પાસે એક પાસે તમારી જીભડી હાલે, બાકી તો બધી મિયાનો મીંદડો થઈને ફરે. એટલે પણ કાંઈ મિયાનો મીંદડો નથી થઈ જતો. બધાને કેવાની રીતે કહેવાય, આપણે બાંધવા મળે. ઘરમાં બાંધવાનું શું કામ એ મને કે? હું પણ તમને બાંધવાનું ક્યાં કહું છું? હું સમજાવી, મેં કીધું ને દેવાંગ ને હું સમજાવી. એવું છે તો બાપાને કે ભાઈ તમે વહુ ને સમજાવો, બાકી હું એની સામે ન બોલું. બાકી હવે હું છે ને 1 મહિનો મારા બાપની ઘરે આરામ કરવા વહી જાય. તમારે લોકોને જેમ કરવું હોય ને એમ કરજો. હું થાકી જાઉં છું. સવારની 4 વાગ્યાની ઉઠું, રાત્રે 11 વાગે હુવા મળે. અરે પણ તું તારા બાપાને ઘરે વહી જતા, ખેતરમાં બધું વાવ્યું છે, મદદ કોણ કરશે મને? રાખી લેજો દાડિયા આવે. અરે ભગવાન, મારી વાત સાંભળ. બાપાને ઘરે કાંઈ ન જવાય. આમાં હું દેવાંગ ને વાત કરી, મેં કીધું ને તારે ક્યાંય જવાની જરૂર નથી. આ તારી ઉપર તો બધી ધામધૂમ હાલે છે. હું એકલો કેટલેક પોગી વળું પછી. તો પછી પ્રેમથી વાત કરો ને. હું કામ રાડું નાખોસ મારા ઉપર ધામધૂમ હાલતી હોય તો? હું તમારે મારી પૂજા કરવી જોઈએ. બધું સંભાળીને બેઠીશ તો. હા, ઈ તે સારું વિચાર્યું. સાંજે હું છે ને 2 અગરબત્તી લેતો આવી,
ફૂલ લેતો આવી અને શ્રીફળ લેતો આવી પછી તારી આરતી ઉતારી હો. એટલે હું કઈ મરી નથી ગઈ કે તમે એ રીતે મારી આરતી ઉતારશો. અરે એમ નથી કેતો, હે ભગવાન આને કેમ સમજાવી? આમ કહું તો આમ બોલે ને આમ કહું તો આમ બોલે. મારે એમ કહે કે હું તારા પગ ધોઈને પી. એ હારું, તારા પગ ધોઈને પી. હવે હું વાડીએ જાઉં? હા હારું જાઓ. પગ ધોઈને પીવા વાળું.